જયપુર ખાતે નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત શુભારંભ યોજાયો હતો। કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે ₹1.5 કરોડની ઇનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને અર્પણ કર્યું હતું। સુરત શહેર આયોજનબદ્ધ રીતે દેશના અન્ય શહેરોને વાયુને સ્વચ્છ રાખવા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને ખૂબ પ્રયત્ન થકી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે। સ્વચ્છ સુરત શહેરની સાથે સાથે આબોહવા પણ સ્વચ્છ રહે તેના માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેમાં ખૂબ મોટી સફળતા સુરત શહેરને મળી છે। ઉલ્લેખનીય છે કે ઇન્દોરને પછાડીને સુરત અવ્વલ પર આવ્યું છે। ખૂબ જ ગર્વનો દિવસ છે। ગણેશ ચતુર્થીની તમામ સુરતીઓને શુભકામના પાઠવું છું। સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરતે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પર્યાવરણ પ્રિય સંકલ્પને સાકારિત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રના જળમંત્રી CR પાટીલ સાહેબના દિશા નિર્દેશમાં આજે વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સુરતની પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। આજે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રના મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબના હસ્તે સુરતને આજે પ્રથમ ક્રમનો એવોર્ડ પ્રાપ્ત કરીને હું તમામ સુરતીઓને આ એવોર્ડ સમર્પિત કરું છું। તે ખૂબ જ ગર્વનો દિવસ છે।